સુખસ્ય મૂલમ ધર્મ. આ ચાણક્ય કહે છે સુખનું મૂળ શું છે તો કે ધર્મ છે, અને ધર્મસ્ય મૂલમ અર્થ. ધર્મનું મૂળ પૈસો છે. જો તમારી પાસે પૈસા હોય ને તો એ ધાર્મિક કાર્ય કરાવી શકો ને. પૈસા જ ન હોય તો આપણે પારણ કરાવી છે, પણ કઈ રીતે કરાવવી? લાભ લેવો છે ને લાભ અપાવવો છે, પૈસા જ જોઈએ ને. એટલે ચાણક્ય કહે છે ધર્મસ્ય મૂલમ અર્થ. અર્થસ્ય મૂલમ રાજ્યમ. અર્થનું મૂળ રાજ્ય છે. દેશ સારો હોય તો કમાણી સારી થાય ને. એટલે જ અમેરિકા નથી જતા બધા. આપણે ત્યાં પાણી ખૂટી ગયું છે, લેન્ડ ખૂટી ગઈ છે. કેમ અમેરિકા જઈએ છીએ તો કઈ દેશ સારો છે, ત્યાં આગળ કમાણી વધારે થશે. અને એકના 60 $1 બરાબર 60 રૂપિયા જે ભાવ અત્યારે ચાલતો હોય વધઘટ. પણ અહીંયા આગળ કહે છે અર્થસ્ય મૂલમ રાજ્યમ. રાજ્યસ્ય મૂલમ ઇન્દ્રિય જય. અસંયમી એને ધંધા મોટા કરે, પૈસા કમાય, પણ એને સુખ ન મળે. જ્યાં સંયમ ન હોય ત્યાં સુખ હોય જ નહીં. અને છેલ્લે કહે છે ઇન્દ્રિય જયસ્ય મૂલમ વિનય. ઇન્દ્રિયને વશ કરવાનું કારણ ચરિત્ર, કેરેક્ટર. તમારું કેરેક્ટર જેટલું સારું હશે એટલા જ તમે સુખી હશો. જો કેરેક્ટરની અંદર ગડબડ, યાદ રાખવું જીવનમાં ગડબડ સિવાય કંઈ નથી. એટલે સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશની ધરતી ઉપર 1893 ગયેલા વર્લ્ડ કોન્ફરન્સમાં, અને અમેરિકાની બજારમાંથી આમ પસાર થતા હતા સ્વામી વિવેકાનંદ. એક આ અમેરિકન સ્વામી વિવેકાનંદનો ડ્રેસ જોઈને હસતા હતા. કારણ કે અમારો દેશ આવો જ હોય ને, પાગ હોય ને ગાતરીઓ, નીચે ધોતીઓ હોય. સ્વામી વિવેકાનંદને જોઈ અને પેલો એકદમ હસવા માંડ્યો. સ્વામી વિવેકાનંદ એને પ્રશ્ન પૂછે છે કે વાય આર યુ લાફિંગ મેન, તું કેમ હસે છે? ત્યારે પેલા એ કહ્યું કે આફ્ટર સીઈંગ યોર ડ્રેસ, તમારો ડ્રેસ જોઈને મને શું આવે છે. ત્યારે વિવેકાનંદ બહુ અદ્ભુત વાક્ય કહે છે કે ઇન યોર કન્ટ્રી, વિવેકાનંદના શબ્દ, કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. કે તમારા દેશની અંદર તમને દરજીઓ મહાન બનાવે છે, અને હું એક એવા હિન્દુસ્તાન દેશમાંથી આવું છું કે જ્યાં આગળ અમારે દરજીનો મહિમા નથી, અમારે ત્યાં કેરેક્ટરનો મહિમા છે. એટલા માટે જ દરેક શાળાની અંદર એક વાક્ય લખવામાં આવતું, અત્યારે લગભગ ભૂસાઈ ગયા વાક્ય. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ધન ગયા તો કછું ન ગયા, સ્વાસ્થ્ય ગયે કુછ और, ચરિત્ર ગયા તો સબ ગયા, તાકો મિલે ન ઠોર. જો ચરિત્ર ગયું, પતી ગયું, પછી આપણે એ ચરિત્રને પાછું મેળવી શકતા નથી. એટલા માટે સંતો કેટલી સરળ ભાષામાં ગાય છે. જુઓ તો ખરા, શબ્દો ગુજરાતી રહેલા છે, પણ એની ભાષા તો જુઓ કે જે લોકોને સુખ મળ્યું છે ક્યાંથી મળ્યું છે? કેરેક્ટર, ધર્મથી સુખ મળ્યું. એક રાજાને 4 રાણીઓ હતી. એમાં જે ચોથી રાણી હતા એ ખૂબ રાજા એના માટે ખર્ચો કરતા હતા, પૈસા ખૂબ એના માટે વાપરે. ત્રીજી રાણી હતા એ ખૂબ સુંદર હતા. એટલે રાજાને હંમેશા એવું રહ્યા કરે, આ ભાગી જશે તો. સુંદરતા હતી એની અંદર, કદાચ બીજે કોઈક જગ્યાએ જતી રહે તો રાજાને એનાથી ડર રહ્યા કરતો હતો. જે બીજી રાણી હતા એ રાજાને હંમેશા દુઃખની અંદર મદદ કર્યા રાખે. એમાં જે પહેલી રાણી હતા એ વફાદાર હતા, હિતેચ્છુ હતી, પણ રાજા હંમેશા એની ઉપેક્ષા જ કર્યા રાખ્યા. 4 રાણી મહેલમાં જ રહે. રાજાને પહેલી રાણી વફાદાર હોવા છતાંય એ રાજા એની ઉપેક્ષા જ કરે. રાજાનો જયારે અંતકાળ આવ્યો અને રાજા હવે આલોકનો ત્યાગ કરીને જઈ રહેલા છે, એટલે રાણીઓને બધાને બોલાવ્યા નજીક કે મારી સાથે કોણ આવશે, હવે હું જાઉં છું. એટલે બીજી, ત્રીજી ને ચોથી 3 છટકી ગઈ કે અમે કોઈ તમારી સાથે આવવા રાજી નથી. પહેલી રાણી, આખી જિંદગી રાજાએ જેની ઉપેક્ષા કરેલી છે, એ રાણીએ કહ્યું કે પતિદેવ
હું તમારી સાથે આવવા તૈયાર છું, હું તમારી સાથે આવીશ, ચિતાની અંદર આપણે સાથે બળીશું. આ તો ખાલી એક દ્રષ્ટાંત રહેલું છે. આ 4 રાણી, એમાં ચોથી રાણી એટલે આપણું શરીર, જેના માટે આપણે ખૂબ ખર્ચ કરીએ છીએ. આખો દિવસ શરીરને શણગારવામાં જ ખર્ચ થતા હોય છે ને, ઉપરથી નીચે શણગાર્યા જ રાખી છે. પુરુષના શણગારો અને સ્ત્રીઓના શણગારો આખી જિંદગી ક્યારેય પૂરા થતા નથી. શણગારી થાકી જઈએ, છેલ્લો એક શણગાર એમાં આવે કયો? ભભૂતનો, એટલે રાખનો શણગાર જ્યારે આવે ત્યારે હવે શણગાર બધા પૂરા થયા. આખી જિંદગી આના માટે ખર્ચ કરી, આપણી સાથે આવતું નથી. ધન સંપત્તિ ત્રીજી રાણી જેવા રહેલા છે. આપણે જ્યારે જઈએ તો ધન સંપત્તિ બીજે જતી રહે. જેમ રૂપાળી સ્ત્રી હોય એ બીજી જતી રહે. અને બીજી રાણી એ કોના જેવી? તો કે કુટુંબ અને મિત્રો. એ ખરેખર દુઃખમાં મદદ ચોક્કસ કરે, પણ સાથે કોઈ ન આવે. આજ સુધી કોઈ પડ્યો છે ચિતામાં? કોઈ મિત્ર પડ્યો નથી, કોઈ સગાવાલા પણ ચિતામાં પડ્યા નથી. વડાવી દે. અરે ઘણી વખત તો ઊંધું બને છે. શંકરાચાર્ય એના ચરપટ પંજરી ગ્રંથની અંદર એક વાત કરી છે કે જ્યારે પુરુષ આ લોકનો ત્યાગ કરીને જાય ને, એની પત્નીને ડર લાગે છે. શંકરાચાર્યના શબ્દો, ગતવતી વાયો, જ્યારે વાયુ નીકળી જાય, ભારિયા બિભ્યતિ તસ્મિન કાયે. રાત્રે પુરુષ કોઈ ધામમાં ચાલ્યો જાય, એ વખતે આપણી હિન્દુ પ્રણાલિકા મુજબ રાત્રે કોઈ દિવસ મરદાને સ્મશાને લઈ જવામાં આવતું નથી. કદાચ વી આર મોડર્ન, આપણે કદાચ મોડર્ન થઈ જાય, કોઈ કામ તેમ કરે, પણ આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે હિન્દુઓ ક્યારેય રાત્રે મરદું સ્મશાનમાં લઈ ન જાય. રાત્રે પતિદેવ ધામમાં ગયો હોય, એનું શબ પડેલું હોય, એની પત્નીને કહેવામાં આવે કે જુઓ, આ રાત્રે હવે સગાવાલા તો પોતે સુઈ જાય છે, 12 વાગી ગયા છે, 4-5 કલાકની વાર છે, સવારે આ મરદાને સ્મશાનમાં આપણે લઈ જવાનું, આખી રાત તમે એની બાજુમાં બેસી રહો. એટલે પત્ની ના પડે કે હું ન બેસું. કેમ? એ કે જાગે તો જાગે, તમને શું વાંધો છે? જાગે તો તમને શું વાંધો છે? આખી જિંદગી કંટાળ્યા હોય ને. એટલે તમે જુઓ, ગતવતી વાયો દેહા પાયે, જ્યારે આપણું શરીર એમાંથી આત્મા નીકળી જાય એ વખતે ભારિયા બિભ્યતિ તસ્મિન કાયે. આ કાયાને જોઈ અને ભારિયા કેતા પત્નીને ડર લાગે છે. એટલે અંતે કોઈ સાથે આવતું નથી. અંતે કોણ સાથે આવે? તો કે ધર્મ ચારિત્ર. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, નારી ગૃહદ્વારી સખા શ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ધર્મને અનુસરેલો એવો જીવ, સદાચારને અનુસરેલો જીવ, ચારિત્રને અનુસરેલો જીવ એકલો જ ભગવાનના ધામમાં જાય છે. વ્યક્તિગત ચારિત્ર એ સમાજની મોટામાં મોટી સમૃદ્ધિ અને સુખાકારી છે. એક ચિંતકના બહુ જ સરસ શબ્દ રહેલા છે, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ એન્ડ ધ નોબલેસ્ટ contribution that man can do for the benefit and prosperity of the society is nothing but his pure and spotless character. આ સમાજની જો મોટામાં મોટી કોઈ માંગ હોય તો એ ચારિત્ર રહેલું છે, અને ચારિત્રનું નિર્માણ કરવા માટે જ આજે સંતો દેશ વિદેશની અંદર ફરી રહેલા છે. ચારિત્રવાન સમાજ થાય એના માટે બધા જ પ્રયત્ન કરે છે. પ્રમુખ સ્વામીનું સૂત્ર છે, એને સૂત્ર આપેલું છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. ખુદનું ચરિત્ર ને ચારિત્ર બરાબર રાખવું અને સમાજમાં ચારિત્રનું નિર્માણ કરવું. જો આવી રીતે આપણે કરીશું તો સાચા અર્થની અંદર શિવ પુરાણ જે 2 ધર્મની વાત કરે છે એ આપણા જીવનમાં